લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ખાતે લોકરક્ષકોનો દીક્ષાંત સમારંભ કાર્યક્રમ યોજાયો હતો। નવી જવાબદારી માટે શપથ લીધા હતા। વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ મુખ્ય મથક ખાતે 8 માસની સઘન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર લોકરક્ષકો માટે દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમાર્થી લોકરક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। વડોદરા પોલીસ દ્વારા ભરતી કરાયેલા યુવાનોને ફરજ દરમિયાન આવનારા વિવિધ પડકારોને ધ્યાનમાં રાખીને શારીરિક, માનસિક તેમજ આધુનિક ટેકનોલોજી આધારિત તાલીમ આપવામાં આવી હતી। તાલીમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની પ્રક્રિયા ઉપરાંત કોમ્પ્યુટર અને ટેકનિકલ બાબતોની પણ વિશેષ તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ સમયાનુકૂળ રીતે ફરજ બજાવી શકે। સમારોહ દરમિયાન પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે પ્રયત્ન પ્રગતિ પ્રાપ્તિના સૂત્ર સાથે નવા લોકરક્ષકોને પ્રેરણા આપી હતી અને તેઓ પોતાના કાર્યમાં નિષ્ઠા, ઈમાનદારી અને જનસેવાની ભાવનાને પ્રાથમિકતા આપે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે લોકરક્ષકોએ ફરજ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવાની શપથ લીધી હતી। પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા તેમને માર્ગદર્શન આપી ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। વડોદરા શહેરના 190 નવનિયુક્ત લોકરક્ષકોના દીક્ષા સમારોહમાં આજે ફેકલ્ટી ઓફ લો MS યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ લો પારલ યુનિવર્સિટી અને અન્ય ઇન્સ્ટ્રક્ટરો પણ હાજર રહ્યા અને તમામ લોકરક્ષકો આ કાર્યક્રમમાં ભાગ લીધી છે। આ કહેતા મને ગર્વ છે કે આ ટીમમાં 73% ગ્રેજ્યુએટ છે, 27 જેટલા એન્જિનિયરો છે, 15 જેટલા પોસ્ટ ગ્રેજ્યુએટો આ ટીમના મેમ્બર્સ છે અને આ લોકો જ્યારે 8 મહિનાના તાલીમ પૂર્ણ કરીને શહેર પોલીસમાં જોઈન થશે ત્યારે વડોદરા શહેર પોલીસના ક્ષમતા વધશે અને લોકોને વધુ ગુણવત્તાવાળી પોલીસિંગ અને સુરક્ષા સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે। એમને ઇન્ડોર આઉટડોર ટ્રેનિંગ સાથે એકેડેમિક ઇનપુટ પણ આપવામાં આવશે। ફોરેન્સિક નિષ્ણાતો, ક્રાઇમ સીન મેનેજરો અને પ્રેક્ટિસિંગ પોલીસ ઓફિસરો તરફથી પણ એમને પિરિયોડિકલી ઇનપુટ આપીને એમના જ્ઞાન, કૌશલ્ય અને આખા વેલ્યુ સિસ્ટમને એક આદર્શ પોલીસ અધિકારી બનાવવાના દિશામાં લઈ જવાની આ એક પ્રયાસ છે।